બાળકોને પણ જે ભણાવવું જોઈતું હતું ન ભણાવી શક્યા. મોદીએ જે કહ્યું એ કર્યું નહીં. ગુજરાતના હિતની વાત કરી તે ગુજરાતના હિતમાં સમાજની સંપત્તિનો વધુ સારો ઉપયોગ કરવા માટે રાત્રિ શાળા શરૂ કરાઈ હતી. મોદીએ એ સમયે કહ્યું હતું 2010માં આ સુરતમાં એક કાર્યક્રમ હતો, સુરતની જે શાળાઓના નામ બદલવા માટેનો, ત્યારે આ નરેન્દ્ર મોદીએ વાત કરી હતી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની એક શાળાની અંદર. અને ત્યારે કહ્યું હતું કે અમે અદાલતોના મકાનો જે છે એને શરૂ કરવાયેલી સાંધ્ય અદાલતોના કારણે કોર્ટના કેસોમાં ભરાવો હળવો કર્યો છે. આજે આ રાતના સમયે જે ચાલતી રહી યોજના એ પણ બંધ થઈ ગઈ છે અદાલતની. એને તો ગૌરવપૂર્વક કહ્યું હતું કે એનું સૌથી સારામાં સારું ઉદાહરણ છે. પરંતુ આજે રાત્રિ અદાલતો ચાલતી નથી. પરંતુ સુરતની જે નગરપાલિકામાં નરેન્દ્ર મોદીએ જે કહ્યું હતું એ બહુ સારી વાત હતી, એમની જાહેરાત કરી હતી, બહુ સારી વાત હતી. પરંતુ આખરે થયું શું, સવાલ એ આવીને ઉભો છે. આપણે જોઈ શકીએ છીએ કે જે જામનગરની જે સંસ્થા છે, ભોઈ સંસ્થા, એ આ ચલાવે છે.